જય સોમનાથ મિત્રો, તમે પણ અંબાજી કે ચારધામ યાત્રા માટે ઓનલાઈન વીઆઈપી દર્શન કે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરાવવાનું વિચારી રહ્યા હોય તો પહેલા આ જાણી લો. નમસ્કાર, હું માહિતી મિત્ર વિવેક આજે એક એવા ડિજિટલ લૂંટનો પર્દાફાશ કરવા જઈ રહ્યો છું જે તમારી આસ્થાનો ફાયદો ઉઠાવીને તમારા બેંક એકાઉન્ટને સાફ કરી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 1200 શ્રદ્ધાળુઓ આ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. કેવી રીતે આ ફ્રોડ થાય છે? તો સમાચાર અહેવાલ પ્રમાણે ગૂગલ અને સોશિયલ મીડિયા પર ઓફિશિયલ વેબસાઇટ જેવી જ આબેહૂબ નકલી વેબસાઇટ બનાવીને શ્રદ્ધાળુઓને લલચાવવામાં આવે છે અને આ ફિશિંગથી 15 થી 20 કરોડ રૂપિયા 2 વર્ષમાં પડાવી લેવાયા છે. જ્યોતિર્લિંગ સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા મંદિરોના નામે નકલી વીઆઈપી પાસ અને વીઆઈપી દર્શનની લાલચ આપવામાં આવે છે. કેદારનાથ, વૈષ્ણોદેવી માટે સસ્તી હેલિકોપ્ટર ટિકિટ અને નકલી ટૂર પેકેજ કે લક્ઝરી હોટલના બુકિંગના નામે એડવાન્સ પેમેન્ટ ટોકન અમાઉન્ટ QR કોડ મોકલીને પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવે છે. ઘરે બેઠા ઓનલાઈન પ્રસાદ, પૂજાપો, પ્રસાદીનું જળ વગેરેના નામે 1500 થી 11,000 સુધીની રકમ ટ્રાન્સફર કરાવી ઠગો પોતાનો મોબાઈલ બંધ કરી દે છે. તો આ ફ્રોડથી બચવા માટે હવે તમારા કામની ટીપ. આવા કોઈ પણ ધાર્મિક કાર્ય માટે જ્યારે તમે વેબસાઇટની મુલાકાત લો અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારે ગૂગલના સર્ચમાં તમને એડ કે સ્પોન્સર્ડ લખેલું વંચાય તો તે પેડ જાહેરાત છે જે નકલી હોવાની શક્યતા સૌથી વધારે છે. મંદિરની સત્તાવાર કે સરકારી વેબસાઇટ પાછળ મોટે ભાગે .org અથવા તો .gov.in હોય છે અને આગળ લોકનું ચિહ્ન ખાસ છે. તો કોઈ પણ વ્યક્તિ, પૂજારી કે ટ્રાવેલ એજન્ટ બની તમારી પાસેથી પૈસા પડાવવાનો કારસો રચતો હોય તો આ બધી બાબતોને આધારે તમને જાણ થાય તો ત્યાંથી જ અટકી જાઓ. શક્ય હોય તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરો. જાણો એ જે તમારા માટે જરૂરી છે. જોતા રહો માહિતી મિત્ર વિવેક.